હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય અંગ્રેજી ત્રિમાસિક પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. ગુજરાત શૈક્ષણિક અને સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર, ધોરણ 7 વિષય અંગ્રેજી. Question 1. Read the following passage and answer the questions. તમારે ફકરો વાંચવાનો છે અને એના ઉપરથી પ્રશ્નના ઉત્તર આપવાના છે. In a small green village of Gujarat, the students of class 8 formed an eco club called Green Earth Warriors. The club leader, Hetal, organized a Save Water, Save Life campaign. The students planted 50 trees near the school playground and collected rainwater in a large underground tank. They also created colorful posters to teach villagers about water conservation. The Sarpanch praised their efforts and awarded the school the Best Eco Award 2026. ગુજરાતના એક નાના લીલોતરા ગામની આ વાત છે. ત્યાં 8મા ધોરણ જે કહીએ છીએ એના સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓએ ઇકો ક્લબ કહેવાતું ગ્રીન અર્થ વોરિયર તરીકે શું ઇકો ક્લબની રચના કરી. અને એ ક્લબનું લીડર હેતલ હતી કે જે એણે શું કર્યું છે તો ઓર્ગેનાઇઝ કર્યું છે સેવ વોટર સેવ લાઈફ કમ્પેનિયન. ધ સ્ટુડન્ટ પ્લાન્ટેડ 50 ટ્રીઝ એટલે કે વિદ્યાર્થીઓએ 50 વૃક્ષો વાવ્યા હતા શાળાના પ્લેગ્રાઉન્ડ છે ત્યાંની નજીક. અને તેમણે મોટા જથ્થામાં જે વરસાદનું પાણી છે એનો સંગ્રહ કરીને અંડરગ્રાઉન્ડ ટાંકીમાં એનો સંગ્રહ કર્યો. તેમણે કલરફુલ પોસ્ટર પણ બનાવ્યા હતા એટલે કે વિલેજર્સ જે છે ત્યાંના ગામના રહેવાસી એ લોકોને પાણીના સંગ્રહ વિશે સમજાવવા માટે એમણે કલરફુલ પોસ્ટર્સ પણ બનાવ્યા. અને ત્યાંના સરપંચે તેમના આ એફર્ટ્સ મહેનતની માટે તેમને 2026 બેસ્ટ ઇકો સ્કૂલ માટેનું એવોર્ડ પણ આપ્યું અને એમને સન્માનિત કર્યા. ક્વેશ્ચન જોઈએ. ફર્સ્ટ, what is the name of the eco club formed by class 8 student? Answer B. Green Earth Warrior. Second, who was the leader of the eco club? Answer A. Hetal. Third, how many trees did the students plant near the school playground? Answer C. 50. Fourth, the school received the Best Eco Club Eco School Award 2026. True or false? Answer true. Fifth, find the opposite word of punished from the passage. Answer B. Praised. Question 2. Join the sentences using the appropriate conjunction given in the bracket. તમને કૌંસમાં જે કન્જક્શન્સ આપ્યા છે એમનો ઉપયોગ કરીને સંયોજકોનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું છે. ફર્સ્ટ, રોહન વર્કડ હાર્ડ, હી સ્કોર્ડ ફર્સ્ટ રેન્ક ઇન ધ એક્ઝામ. રોહને મહેનત કરી, તેણે એક્ઝામમાં એટલે કે પરીક્ષામાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો. તો તમને અહીં આપ્યા છે ઓપ્શન્સમાં સો, બટ અને ઓર. તો તમારે યોગ્ય કન્જક્શન મૂકીને સંયોજક મૂકીને વાક્ય જોડવાનું છે. તો જોઈએ જવાબ. રોહન વર્ક હાર્ડ સો હી સ્કોર્ડ ફર્સ્ટ રેન્ક ઇન ધ એક્ઝામ. એવી જ રીતે સેકન્ડ, વી સ્ટે ઇનસાઇડ ધ હાઉસ. અમે ઘરની અંદર રહ્યા. ઇટ વોઝ રેઇનિંગ હેવીલી આઉટસાઇડ. બહાર ખૂબ જ વધારે જોરથી વરસાદ પડી રહ્યો હતો. તો કયું કન્જક્શન વાપરશો? વી સ્ટેડ ઇનસાઇડ ધ હાઉસ because it was raining heavily outside. Third, Priya ran fast. પ્રિયા ઝડપથી દોડી. She missed the morning bus. તેણે સવારની બસ મિસ કરી નાખી, છૂટી ગઈ. આન્સર, પ્રિયા ran fast but she missed the school bus. Fourth, will you have a hot tea? શું તમને ગરમ ટી એટલે કે ચા લેશો? Will you have cold coffee? તમે ઠંડી કોલ્ડ કોફી લેશો? આન્સર, will you have hot tea or cold coffee? Fifth, Rahul purchased a new book.
ન્યૂ નોટબુક. રાહુલે નવીન નોટબુક ખરીદી. હી પરચેસ્ડ અ પેન. તેણે એક પેન ખરીદી. રાહુલ પરચેસ્ડ અ ન્યૂ નોટબુક એન્ડ અ પેન. Second, fill in the blanks using the correct preposition based on the picture diagram. તમારે ખાલી જગ્યા પૂરવાની છે યોગ્ય પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને કે જે તમે ચિત્રમાં જોઈ શકો છો. પહેલા માટે આપ્યું છે તમને બુક કે જે ટેબલની ઉપર છે એની માટે વપરાયું છે ઓન. બીજું છે તમને અહીં આપ્યું છે કેટ કે જે નીચેની તરફ છે તો અહીંયા આપ્યું છે એની માટે અંડર. ત્યારબાદ એક ડોર છે કે જે અહીંયા ટીચરની પાસે છે તો એને શું કહેવાશે નિયર. ત્યારબાદ તમને અહીં આપ્યું છે મિલ્ક એ કશાક બોક્સની અંદર છે તો એને કહેવાશે ઇન. ત્યારબાદ તમને અહીં બે ચિત્ર આપ્યું છે એની વચ્ચે બોલ લખીને આપ્યું છે તો એ શું છે બિટવીન. અને ત્યારબાદ તમને ચિત્ર આપ્યું છે જેમાં ડોગ છે જે ઝાડની નીચે છે પાછળ છે તેની માટે આપ્યું છે બિહાઇન્ડ. તો હવે યોગ્ય શબ્દો મૂકીને વાક્ય પૂર્ણ કરીએ. ફર્સ્ટ, the book is blank the table. The book is on the table. Second, the cat is sleeping blank the chair. The cat is sleeping under the chair. Third, the teacher is standing blank the door. The teacher is standing near the door. There is clean milk blank the glass. There is clean milk in the glass. Fifth, the green ball is blank two brown boxes. Answer, the green ball is between two brown boxes. Question 3, fill in the blanks using appropriate modal auxiliaries. તમને એ મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે જેમાં તમને આપ્યું છે કેન નોટ, મસ્ટ, શુડ અને મે. તો જોઈએ ફર્સ્ટ માટે બર્ડ્સ બ્લેન્ક ફ્લાય હાઈ ઇન ધ સ્કાય બટ ડોગ્સ બ્લેન્ક ફ્લાય. તો જોઈએ તમને અહીં આન્સર આપ્યો છે કેન અને કેન નોટ. બર્ડ્સ કેન ફ્લાય હાઈ ઇન ધ સ્કાય. પક્ષીઓ હવામાં ઊંચે સુધી ઉડી શકે છે. બટ ડોગ્સ કેન નોટ ફ્લાય પરંતુ કૂતરાઓ ઉડી શકતા નથી. બીજું, એવરી સિટીઝન બ્લેન્ક ઓબે ધ ટ્રાફિક એન્ડ સેફ્ટી રૂલ્સ સ્ટ્રિક્ટલી. આન્સર, મસ્ટ. એવરી સિટીઝન મસ્ટ ઓબે ધ ટ્રાફિક એન્ડ સેફ્ટી રૂલ્સ સ્ટ્રિક્ટલી. થર્ડ, બ્લેન્ક આઈ કમ ઇન સર. આન્સર છે મે આઈ કમ ઇન સર. ફોર્થ, you blank eat unhygienic food every day. Answer, you should not eat unhygienic junk food every day. Fifth, we blank respect our parents, teachers and elders. Answer, we should respect our parents, teachers and elders. Question 3b, identify the correct meaning of the traffic sign show in the diagram below. તમને જે ડાયાગ્રામ્સ આપ્યા છે ટ્રાફિક સિગ્નલ માટેના એ તમારે જોવાના છે અને આઈડેન્ટિફાય કરવાના છે એ શેની માટે છે. ફર્સ્ટ આપ્યું છે સ્ટોપ. બીજા માટે તમને ચિત્ર બતાવ્યું છે. ત્યારબાદ ત્રીજા માટે ચિત્ર અને ચોથા માટે સાઇન આપ્યું છે. તો જોઈએ વોટ ડઝ સાઇન 1 ઇન્ડિકેટ્સ. પહેલું ચિત્ર જે હતું સાઇન ચિહ્ન એ શું બતાવતું હતું, શું દર્શાવતું હતું? તો આન્સર છે સ્ટોપ. સેકન્ડ, what does sign 2 indicates? તો આન્સર છે C, no parking. Third, what does sign 3 indicates? Answer is A, school ahead. Fourth, what does sign 4 indicates? Answer is B, no left turn. And fifth, which sign warns drivers to drive slowly near an educational institution? Answer is C, sign 3, school ahead. Question 4, choose the most appropriate option for each question. તો જોઈએ તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે દરેક વાક્ય માટે. ફર્સ્ટ, you blank finish your school homework before you go out to play in the evening. Answer is B, you must finish your school homework before you go out to play in the evening.
Second, excuse me, blank, I use your pen for 2 minutes. Answer is C. Excuse me, may I use your pen for 2 minutes? Third, Kavya practices singing daily, so she blank sing classical songs melodiously. Answer is B. Kavya practices singing daily, so she can sing classical songs melodiously. Fourth, we blank always help senior citizens while crossing the busy road. Answer, we should help senior citizens while crossing the busy road. Fifth, students blank enter the examination hall after the final bell without permission. Answer, students cannot enter the examination hall after the final bell without permission. Sixth, which word rhymes with light? તમારે એનો પ્રાસવાળો શબ્દ શોધવાનો છે. તો લાઇટ માટે આન્સર છે એ, ફ્લાઇટ. 7, which word rhymes with tree? તો ટ્રી સાથે જવાબ છે બી, free. 8, which word rhymes with moon? moon સાથે આન્સર છે બી, spoon. 9th, which words rhymes with make? make સાથે આન્સર is A, big. And 10th, which words rhymes with bride? Answer is B, night. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.